પ્રણામ, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 2 હસ્તકલાઓ અને લલિત કલાઓમાં આપણા અભ્યાસ આગળ વધારીએ. અગાઉના વિડીયો તાસમાં આપણે 2 મુદ્દાઓ સામેલ કર્યા હતા, ભરત ગૂંથણ અને વણાટ કલા. હવે આજના વિડીયો તાસમાં બીજા 2 મુદ્દા સમજવાના છે. ચર્મ ઉદ્યોગ એટલે ચામડામાંથી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવાની હસ્તકલા, અને બીજા 2 મુદ્દા એકબીજા સાથે જોડાયેલા છે. હીરા મોતી અને મીના કારીગરી એટલે મોતીકામ અને મીના કારીગરી. જો મિત્રો, પ્રાચીન સમયમાં ચામડું એ માનવ જીવન માટે કઈ રીતે ઉપયોગી હતું અને ચામડામાંથી કઈ ચીજવસ્તુઓ બનાવવામાં આવતી, મેં અગાઉ પણ તમને કહ્યું હતું અને ફરી એકવાર સ્પષ્ટતા કરું કે ઘણા બધા શબ્દો આપણા ચેપ્ટરમાં એવા છે કે જે પ્રાદેશિક લોકબોલીના શબ્દો છે. કદાચ આજના વર્તમાન સમયમાં આપણે એ બધા શબ્દ પ્રયોજન કરતાય નથી. એટલા માટે તમારો અભ્યાસ સરળ બને એવો પ્રયાસ કર્યો છે. સચિત્ર માહિતી તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. તો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. કેટલાક પાલતુ પશુઓ, કેટલાક હિંસક પ્રાણીઓ કે જેમના મૃત્યુ પછી એમના ચામડાનો ઉપયોગ વિભિન્ન ચીજવસ્તુઓ બનાવવા માટે થતો. એટલે કે ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતું, એનું પ્રોસેસિંગ કરવામાં આવતું પ્રાણીઓના મૃત્યુ પછી. તો પ્રાચીન સમયમાં ચામડામાંથી કઈ ચીજવસ્તુઓ બનાવવામાં આવતી, જેમ કે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ. આજે તો એ લગભગ જોવાય નથી મળતા, કેમ કે હવે અદ્યતન સિંચાઈ પદ્ધતિઓ આવી ગઈ, ટ્યુબવેલ આવી ગઈ, એટલે કૂવાનો બહુ ભાગ્ય ઉપયોગ થાય છે. પણ પહેલાંના સમયમાં જે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ બનાવવામાં આવતા ને, એમાં ચામડાના પટ્ટાનો ઉપયોગ થતો. પછી મશકો અને પખાલ, આમ તો શબ્દ જોડે જ બોલાય, પખાલ મશક. પહેલાંના સમયમાં શું હતું કે તળાવ, કૂવા કે નદીઓથી પાણી ઘરે લાવવામાં આવતું. આજની જેમ કોઈ પાઇપલાઇન નહોતી, તો ત્યારે પાણી લાવવા લઈ જવા માટે પખાલ મશક બનાવવામાં આવતી, જે ચામડામાંથી બનતી. ઢોલ નગારા, સંગીતના સાધનો, ઢોલક, તબલા, આ બધું પણ સંપૂર્ણપણે ચામડામાંથી બનતું. ત્યાર પછી જોઈએ તો લુહારની ધમણ દેખાય છે ચિત્રમાં, જમણી બાજુ સૌથી નીચેનું ચિત્ર, જેને ધમણ કહેવાય. પછી ચામડામાંથી જુદા જુદા પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, પાલતુ પ્રાણીઓને બાંધવા માટે, એમને અંકુશમાં રાખવા માટેના કેટલાક સાધનો. યુદ્ધમાં વપરાતી ઢાલ, એ ઢાલ જે છે ને એની ઉપર પણ ચામડાનું વરખ લગાવવામાં આવતું, જેથી એને કાટ ન ચડે. તલવારનું કવર, એમાં પણ ચામડાનો ઉપયોગ થતો. હવે મિત્રો, આ જે ઉદાહરણો તમને આપ્યા એ પ્રાચીન સમયમાં ચામડાનો શું ઉપયોગ થતો એની વાત કરી. હવે આજના સમયમાં ચામડાનો ઉપયોગ શેમાં થાય છે? તો આજે કેટલાક પ્રદેશોમાં ચામડામાંથી વિભિન્ન ચીજવસ્તુઓ બનાવવાની હસ્તકલા આજના વર્તમાન સમયમાં પણ ખૂબ પ્રચલિત છે. જેમ કે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ ચંપલ પગરખા તરીકે, ચામડાના પાકીટ, પટ્ટા, આ બધું વિશેષ પ્રમાણમાં બનાવવામાં આવે છે. તેમજ ઊંટ અને ઘોડાના
પીઠ ઉપર જે આપણે એને શણગારીએ છીએ ને એ સાજ, પછી પલાણ, જે પ્રાણીઓ કે પશુઓ ભારવાહક બોજ સહન કરે છે ને એમની પીઠ ઉપર પલાણ હોય, પછી એ પ્રાણીઓને અંકુશમાં રાખવા માટેની લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. એટલે કે આ બધા સાધનો પણ વર્તમાન સમયમાં ચામડામાંથી આપણે તૈયાર કરીએ છીએ. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આજે આપણે વાપરીએ છીએ પણ વિશેષતઃ પગરખાં કે કેટલાક પશુઓના સાધનો. આમ ચર્મ ઉદ્યોગ કે ચર્મકામ એ પણ ભારતની ઘણી જૂની કારીગરી છે. મિત્રો, જ્યારે 2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો, અથવા પ્રશ્નને થોડો ટ્વિસ્ટ કર્યો હોય તો એવું પૂછાય કે પ્રાચીન સમયમાં ચામડાનો શું ઉપયોગ કરવામાં આવતો, તો તમારે આટલી વિગતો ઉદાહરણ સહિત વ્યવસ્થિત રજૂઆત કરવી પડે. હવે મિત્રો, બીજો મુદ્દો, તો ભારતના અને ગુજરાતના હીરા મોતી અને મીના કારીગરી વિશે જણાવો. હીરા મોતી અને મીના કારીગરી બંને ટોપિક આપણે સાથે સમજવાના છે. હવે હીરા મોતી, તો હીરા મોતી એ આભૂષણની વાત છે. આભૂષણના સંદર્ભમાં આ હસ્તકલા આપણે શીખવાની છે. સાથે સાથે ગૃહ સુશોભન માટે પણ એનો ઉપયોગ થાય છે. જોઈએ તો ભારતના આશરે 7,517 કિલોમીટરનો દરિયા કિનારો આપણી ત્રણેય સીમાએ આપણને મળેલો છે. કુલ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય કુદરતી સીમાઓ આપણે ગણીએ તો 7,517 કિલોમીટર લાંબો દરિયા કિનારો ભારતને પ્રાપ્ત થયો છે. એટલે પ્રાચીન સમયથી આપણા ત્યાં હીરા મોતી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, અને એ હીરા મોતીનો આભૂષણ બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો. તો ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. માત્ર હીરા મોતી પ્રાપ્ત થાય છે એટલું નહીં, એ હીરા મોતીનો આભૂષણમાં કેવી રીતે ઉપયોગ કરવો, એ હીરા મોતીમાંથી આભૂષણો કેવી રીતે બનાવવા, એની હસ્તકલા એ ભારતના કારીગરોની એક આગવી વિશેષતા રહી છે. જેના સર્વશ્રેષ્ઠ ઉદાહરણ તો કોહિનૂર અને ગ્રેટ મુગલ વિશ્વવિખ્યાત હીરા જે ભારતમાંથી મળી આવ્યા હતા. યાદ છે આ નામ? વિશ્વ પ્રસિદ્ધ નામ છે કોહિનૂર અને ગ્રેટ મુગલ. તો પ્રાચીન સમયમાં હીરા મોતીનો ઉપયોગ શું હતો, શેના માટે? આભૂષણો બનાવવા માટે તો ખરું જ, પણ સાથે સાથે વસ્ત્ર પરિધાનો, વસ્ત્રાભૂષણ કહેવાય, વસ્ત્ર પરિધાનોને આકર્ષિત બનાવવા માટે હીરા કે મોતીનો ઉપયોગ થતો. જોઈએ ઉદાહરણ, તો પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, અમીર ઉમરાવ કુટુંબના લોકો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજન વર્ગ, જે સમાજના ધનિક વર્ગ કહેવાય, આર્થિક રીતે સમૃદ્ધ વર્ગની વાત છે આ બધી. તો એ મહાજન વર્ગ, શ્રીમંતો કે શ્રેષ્ઠીઓ એ આભૂષણો જે પહેરતા એ હીરા જડિત આભૂષણો હતા. ખૂબ જ મૂલ્યવાન હીરાનો એમાં ઉપયોગ થતો. અને આભૂષણોની શોભા વધારવા માટે, એ આભૂષણોની શોભા વધારવા માટે કેટલાક કિંમતી રત્નનો ઉપયોગ કરવામાં આવતો. એ રત્નના નામ યાદ રાખજો, હાઇલાઇટ કરેલા છે. જેમ કે હીરા,
માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવા કિંમતી રત્નો એ આભૂષણોમાં જોડવામાં આવતા. આ સિવાય પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અને બાદશાહો કે જેમના સિંહાસન, એ સિંહાસનમાં પણ હીરા મોતીનો ઉપયોગ થતો, કિંમતી રત્નોનો ઉપયોગ થતો. મુગટ, માળાઓ, બાજુબંધ, કદાચ આ શબ્દો તમે પહેલી જ વખત સાંભળી રહ્યા છો. સિંહાસનનો ખ્યાલ આવી જાય, મુગટ, માળાઓ, બાજુબંધ શું કહેવાય? ખ્યાલ છે એ વાતનો? કોણીથી ઉપરના ભાગમાં પહેરવાનું એક પ્રકારનું વિશિષ્ટ આભૂષણ છે, જેને બાજુબંધ કહેવાય. રાજા મહારાજાઓ પહેરતા. તો મિત્રો, આ વાત થઈ હીરા મોતીની. આભૂષણો કે અન્ય ચીજ વસ્તુઓમાં કેવી રીતે ઉપયોગ થતો. આ જે મુદ્દો આપણે સમજીએ છીએ, સમગ્ર ભારતની વિશિષ્ટતા તો છે જ, પણ સાથે સાથે ગુજરાતની પણ એક આગવી વિશેષતા છે. કેમ? તો ગુજરાતમાં પણ હીરા મોતીનો ખાસ ઉપયોગ થાય છે પ્રાચીન સમયથી. મોતીકામ જોઈએ તો વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. હવે મોતીના આભૂષણો પણ બનાવવામાં આવે. આભૂષણો બનાવવા માટે પણ મોતીનો ઉપયોગ થાય અને ગૃહ સુશોભનમાં પણ મોતીનો ઉપયોગ થાય. કેવી ચીજવસ્તુઓ માટે જુઓ તો કલાત્મક તોરણો આપણા પ્રવેશ દ્વારમાં કે માળાઓ, કોઈ ધાર્મિક વિધિઓમાં વપરાતા કળશ, એ કળશ ઉપર પણ મોતીકામ કરવામાં આવે. ઘૂઘરા, પછીત, પછીત શબ્દ એટલે દિવાલ એવું સમજવાનું છે. દિવાલ ઉપર જે વિશિષ્ટ પ્રકારના, જે આપણે એક શબ્દ આગળ ગઈકાલના વિડીયોમાં આવ્યો તો ચાકડા. પછી ચાકડા, લગ્નના નાળિયેર, લગ્નમાં જે સુશોભિત કરેલા નાળિયેર હોય એના ઉપર મોતીકામ કરવામાં આવે. ઈંધોણી, આજે લગભગ ઈંધોણી જોવાય ન મળે તમને. કે પછી હાથ પંખા, હાથ પંખા ઉપર પણ ભરતકામ મોતીકામ કરવામાં આવતું. બળદ માટેના સુશોભિત મોડિયા, બળદના મોઢા ઉપર એક પ્રકારનું ચામડાનું વસ્ત્ર લગાવવામાં આવે, એના ઉપર પણ મોતીકામ કરી અને એને શણગારવામાં આવતું. શિંગડા, શિંગડા ઉપર પ્રાણીઓને શણગારવાની વાત છે આ બધી. શિંગડા ઝૂલ કહેવાય. વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે અદ્ભુત મોતીકામ એ ભારતમાં અજોડ છે. અને ભારતમાં તો વિશિષ્ટતા છે જ એની, પણ સાથે સાથે ગુજરાતમાં આજે પણ આ હસ્તકલાનું સાતત્ય જળવાયું છે. એની પરંપરા આજે પણ જોવા મળે છે. હવે મિત્રો, આ મોતીકામ અને હીરા મોતી આભૂષણોના સંદર્ભમાં આપણે વાત કરી. ગૃહ સુશોભનમાં કઈ ચીજ વસ્તુ બનાવવામાં આવતી એ સમજ્યા. હવે એની સાથે એક 2 ગુણનો પેટા પ્રશ્ન પણ જોડાયેલો છે. સૌથી નીચે જોજો, મીના કારીગરી. હવે મીના કારીગરી એટલે શું? તો સોના કે ચાંદીના, એનો અર્થ પહેલાં ધ્યાનથી સમજો, કેમ કે એ અર્થ ક્યાંય ચોપડીમાં સ્પષ્ટ નથી આપેલો. સોના કે ચાંદીના આભૂષણોમાં ચમકતા રંગો પૂરવાનું કૌશલ્ય એને મીના કારીગરી કહેવાય. લાલ, લીલો, વાદળી, ગુલાબી. હવે આજે પણ કેટલાક સ્થળો આ મીના કારીગરી માટે પ્રસિદ્ધ છે. આજે પણ કેટલાક સ્થળોએ એ પરંપરા જળવાઈ છે, ખાસ ઉત્તર ભારતમાં. જો તો વિશ્વના દેશોમાં માત્ર ભારત જ એવો દેશ છે જ્યાં સોના ચાંદીની મીના કારીગરીની કલામાં આપણું મોખરાનું સ્થાન છે. એટલે કે આ મીના કારીગરીની કલા
ભારત સિવાય દુનિયાના કોઈ દેશોમાં જોવા મળતી નથી, એટલે એ પણ આપણી એક વિશિષ્ટતા છે. તો મીના કારીગરી કયા આભૂષણોમાં જોવા મળે? લગભગ બધા, હાથના, ગળાના કે પછી કાનના, લગભગ બધા અલંકારો, બધા આભૂષણોમાં મીના કારીગરી થઈ શકે. જેમ કે મીના કારીગરીના વીંટી, કંગન, શબ્દો સમજાય એવા જ છે, કોઈ અઘરા નથી. એરિંગ, કેટલાક અંગ્રેજી શબ્દો છે. કાનનું ઘરેણું, એરિંગ, માળા કે હાર, ચાવીનો ઝુમખો કમરે લટકાવવામાં આવે વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો કે વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે. મિત્રો, આ વ્યાખ્યા થઈ ગઈ. ઉદાહરણ સાથે વીંટી, કંગન, ચાવીનો ઝુમખો કે પછી માળા, હાર, આ બધા આભૂષણોમાં મીના કારીગરી કરવામાં આવે છે. હવે કેટલાક સ્થળ આપણે ધ્યાનમાં લેવાના છે. તો ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી, આ બધા જ સ્થળ ઉત્તર ભારતના છે. જયપુર, દિલ્હી, વારાણસી અને લખનઉ. એક સ્થળ દક્ષિણ ભારતનું છે, હૈદરાબાદ. તો આ બધા સ્થળોએ મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે. અને આજે પણ આ સ્થળો ચોક્કસ પ્રકારના મીના કારીગરી માટે પ્રસિદ્ધ છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, જૂના આપણા પાઠ્યપુસ્તકમાં સ્પષ્ટતા હતી એની, કે જયપુર અને દિલ્હી, તો જયપુર અને દિલ્હીમાં ગુલાબી રંગની મીના કારીગરી, લાલ અને લીલા રંગની. હૈદરાબાદ, તો હૈદરાબાદમાં ગુલાબી રંગની મીના કારીગરી. વારાણસી, તો વારાણસીમાં કાળા રંગની મીના કારીગરી. એ પ્રમાણે દરેક સ્થળોની એક ચોક્કસ વિશિષ્ટતા છે. એટલે મિત્રો, આ આખો આપણો મુદ્દો હીરા મોતીકામ અને મીના કારીગરી. જો પેટા પ્રશ્ન પૂછાય તો 2 ગુણમાં મીના કારીગરી પૂછાય, અને 3 ગુણનો જો પ્રશ્ન હોય તો મોતીકામ અને હીરા મોતી, એ બંને એક સાથે પૂછાઈ શકે. જે તમને વિડીયો તાસ આપણે લઈએ છીએ એની સાથે તમને એ પ્રશ્નનો ઉત્તર પણ અને એની ઇમેજ મોકલવામાં આવે છે, જે સારા અક્ષરે નોટ્સબુકમાં લખવાની છે અને ત્યાર પછી એને સમજી અને પાકું પણ કરવાનું છે. પ્રણામ.